મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાઈન, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, શ્રી ચંદ્રભાઈ ગાવિત, શ્રીમતી રવીનાબેન ગાવિત, ડાંગના રાજવી શ્રી ધનરાજ શ્રી સૂર્યવંશી, આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી સુભાષભાઈ ગાઈન, દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, અધિક મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તાજી, આદિજાતિ કમિશનર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, કલેક્ટર શ્રી, ડીડીઓશ્રી, ઉપસ્થિત સૌ જનજાતિ સમુદાયના ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। મહાન ધર્મયોદ્ધા, સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની તેમને જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરું છું। ભગવાનની જન્મ જયંતિએ આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 1875માં આજના દિવસે ઉલિહાતુ ખાતે જન્મેલા ભગવાન બિરસા મુંડાએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજ સરકાર સામે જળ, જમીન અને જંગલની ચળવળ શરૂ કરી। એમના કુટુંબની વાત કરીએ તો માતાનું નામ કરમી, પિતાનું નામ સુગના મુંડા, એક ભાઈ અને એક બહેન। પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ઈસવીસન 1891માં બદગાંવ ગામના આનંદ પાંડે પાસેથી વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી 4 વર્ષ આત્મજ્ઞાન માટેની સાધના સાથે ઔષધિનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન બિરસા મુંડા મહાત્મા બિરસા મુંડા તરીકે પણ ઓળખાયા। ભગવાન બિરસા મુંડા નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપુણ હતા અને જંગલમાં વાંસળી વગાડવી, ચિત્રો દોરવા જેવી અનેક કલાઓની સાથે વનસ્પતિઓમાં જડીબુટ્ટીનું અદ્ભુત જ્ઞાન ધરાવતા અને આ જ્ઞાનનો લાભ સમાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી અને ભગવાન બિરસા મુંડાએ સમાજ સેવામાં લાગી જઈ અને પ્રારંભમાં એમણે નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા અને ત્યાર પછી સારવાર માટે ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો અને ક્રાંતિગઢ બની ગયો। તેઓની લોકોની અંધશ્રદ્ધા, વ્યસનો અને કુરિવાજો છોડવાનો સંદેશો આપતા અને જોત જોતામાં અનેક લોકો તેમના अनुयायीओ पण बन्या। आवा भगवान बिरसा मुंडानी आज जन्म जयंती छे। आपणे सौ साथे मळी अने एमणे आपेलो संदेशो साथे राखीने आगळ वधीए। आजना दिवसनी खूब शुभेच्छाओ साथे आपणा विश्व नेता अने वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां गुजरातनी आदिजातिना विकासने पंथे लई जवा अने तेना गौरव सम्मान माटे आपणे अग्रेसर रह्या छीए। લીમડી અને દાહોદમાં અંગ્રેજોને હરાવનાર આદિવાસી નાયકો પર તેમજ માનગઢને ગૌરવ અપાવનાર ગોવિંદ ગુરુજી પર પણ આપણને સૌને ગૌરવ છે। પાલ દર્દગાંવના આદિવાસીઓ સાથે તો જલિયાવાલા બાગ કરતા પણ મોટો અત્યાચાર કાંડ બ્રિટિશરોએ કરેલો છતાં આ આદિવાસીઓ દેશની આઝાદી માટે અડીખમ રહેલા। आजादी संग्राम में महत्वનું प्रदान आपनार
આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા. આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો તેમાં આહવાથી આસામ અને ઝાલોદથી ઝારખંડ સુધીના દરેક વિસ્તાર, દરેક જ્ઞાતિ, જાતિ, કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે. સ્વાતંત્ર્યવીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી પણ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. તેના પરિણામે દેશના લોકોને આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીઓના ત્યાગ, તપસ્યા, બલિદાનનો ઇતિહાસ જાણવા મળ્યો છે. વનબંધુઓની સામાજિક આર્થિક પ્રગતિ માટે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના અમલ કરવાની જાહેરાત કરી છે. દેશના 63,000થી વધુ આદિવાસી ગામડાના 5 કરોડથી વધુ વનબંધુઓને આ યોજનાનો લાભ મળવાનો છે. કલ્યાણ યોજનાઓમાં 100% લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે. ગુજરાતમાં આવા આદિમ જૂથના 30,000 પરિવારના 1.5 લાખ જેટલા લોકોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોડ રસ્તા, વીજળીની સુવિધાઓ આપી છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. 23 વર્ષ પહેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિજાતિ વિસ્તારોમાં રોડ રસ્તાની કનેક્ટિવિટી, આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓની જે સ્થિતિ હતી તે આપણે સૌ જાણીએ છીએ. આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકાસ વિકસિત બનાવવા તેમણે 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી. 10 મુદ્દા આધારિત આ યોજનામાં આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમને ફળિયાથી લઈ ગામ સુધી, ગામથી લઈ તાલુકા, જિલ્લા સુધી પાકા રોડ આપ્યા. આદિવાસી બાળકોને ઘર આંગણે શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી. દીકરીઓના શિક્ષણનું સ્તર સુધરે તે માટે વિવિધ યોજનાઓ આપી. આ વનબંધુ કલ્યાણ યોજનાથી સાક્ષરતા દરમાં સુધારો થયો છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધા મળતી થઈ છે. વલસાડ, દાહોદ, બનાસકાંઠા, સાતપીપળા અને ગોધરા સહિત 8 મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 1ને મળેલી સફળતાને પરિણામે આપણે વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકી છે. 21 થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરી છે. વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત કુલ 22,025 કરોડની માતબર રકમની જોગવાઈ આ બજેટમાં પણ કરવામાં આવી છે. નાણાંના અભાવે આદિવાસી વિસ્તારના વિકાસના કામો ક્યારે પણ અટકવાના નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા બિહારના જમુઈથી આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે. આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરીને આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કામોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની તેમની નેમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. આદિજાતિ વિસ્તારને પણ આ વિકસિત ભારતના લક્ષ્યમાં સંપૂર્ણ રીતે આવરી લેવાના છે. આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ થઈશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.